કાર્તિક પટેલ કે જેના 28 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। ક્રાઇમ બ્રાન્ચ કાર્તિક પટેલથી વધુ પૂછપરછ કરશે। કાર્તિક પટેલની 65 દિવસ બાદ ધરપકડ કરવામાં આવી છે। કાર્તિક પટેલ સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી। તો ગઈકાલે ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ ઝડપાઈ ગયો છે, ત્યારે હવે કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરતા તેના રિમાન્ડ મંજૂર થયા છે। 28 જાન્યુઆરી સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। કાર્તિક પટેલ 9 દિવસ રિમાન્ડ પર રહેશે। ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી છે કાર્તિક પટેલ અને તે છેલ્લા કેટલાય સમયથી ગાયબ હતો। જ્યારથી આ ઘટનાક્રમ સામે આવ્યો તે સમયથી જ કાર્તિક પટેલની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। અટકાયત કરાયેલ કાર્તિક પટેલને નામદાર કોર્ટમાં વિવિધ 12 મુદ્દાઓ સાથે રિમાન્ડની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માગણી કરવામાં આવેલી। રિમાન્ડના મહત્ત્વના મુદ્દા જોઈએ તો કાર્તિક પટેલ આ સમગ્ર જે ખ્યાતિ હોસ્પિટલ ખરા એના ચેરમેન ડાયરેક્ટર તરીકે સેવાઓ આપતા હતા અને એ જે હોદ્દા ઉપર હતા ત્યારથી આ સમગ્ર કૃત્ય તપાસ દરમિયાન મળી આવેલ છે। એટલે એ એમના જે આર્થિક વ્યવહારો હતા એ એમના પોતાના માધ્યમ મારફતે થતા હતા, એની તપાસ કરવાની હતી। અગાઉ તપાસ દરમિયાન જે ઓડિટ રિપોર્ટ ખ્યાતિ હોસ્પિટલનો ઓડિટ રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો એ ઓડિટ રિપોર્ટ નુકસાન ખોટ કરતાં બનાવવામાં આવ્યા હતા। જે આ ઓડિટ રિપોર્ટ હતા એ તપાસ દરમિયાન કાર્તિક પટેલની સૂચનાઓ દ્વારા બનાવવામાં આવતા હતા, એટલે એ બાબતે તપાસ કરવાની હતી। આ જે 16 કરોડ 64 લાખ જેટલા રૂપિયા PMJY યોજના હેઠળ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીના ઓપરેશનો દ્વારા મેળવેલા છે, એ પૈસાઓ ક્યાં ક્યાં રોકાણ કરેલ છે એની તપાસ કરવાની હતી। અને જે વિદેશ ભાગી ગયેલા હતા તો વિદેશમાં એમને કોને કોને મદદ કરી છે, એમનો જે મોબાઈલ ફોન છે એ ફોન રિકવર કરવાનો છે। એટલે આવા અલગ અલગ મુદ્દાઓ હતા અને સૌથી મહત્ત્વનો મુદ્દો હતો જે બીજા કોઈ એક્યુઝ અગાઉ પકડાયેલા હતા, રાજપૂત ચિરાગ રાજપૂત અને ડૉક્ટર સંજય પટોડિયા, રાજસિંહ કોઠારી, આ બધાને સાથે બેસાડીને પૂછપરછ કરવા માટે રિમાન્ડની માગણી કરી હતી। નામદાર કોર્ટના જજ શ્રી HR પટેલ દ્વારા અમારી રિમાન્ડ અરજી મંજૂર કરવામાં આવેલી છે અને 10 દિવસના એટલે કે 28 તારીખ 11 વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે કાર્તિક પટેલના મંજૂર કરેલા।